ભરૂચ નાંદેલાઓ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું સાફ સફાઈ અને શુદ્ધિકરણ બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નાંદેલાઓ વિસ્તારમાં આવેલા વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો। મુખ્ય માર્ગની ખરાબ હાલતના કારણે પ્રતિમા ઉપર ધૂળ અને મિટ્ટી જમા થઈ ગઈ હતી। ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન કરીને શૌર્યના પ્રતીકને આદર આપ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા મહાહર્તાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માટે તેમની ટીમ જિલ્લા કલેક્ટર, એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા। ત્યાં ચર્ચા વિચારણા કરી હતી, જેમ કે મુખ્ય માર્ગને યોગ્ય નિરાકરણ મળતા જ કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે। ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયા છે। માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી લોક અને કર્મચારીઓનું સુવિધા મળે તે માટે જિલ્લા કલેક્ટરે પ્રયાસો તેજ કર્યા છે। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ટીમ સમાજના જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારીઓ દર્શાવી છે અને સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી છે। આજરોજ બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એની સાફ સફાઈ કરી અને પુષ્પો તેમનું સન્માન કરવામાં આવ્યું છે। અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતાનો જે પ્રતીક સમાન મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને અમારી બોલશે ભરૂચ ટીમ દ્વારા અવારનવાર સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું। અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ભરૂચની અને જે ધૂળના કારણે જે આવી જે પ્રતિમાઓ જે ધૂળમાન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું। તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગતરોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સમાહર્તા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલશે ભરૂચ ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલશે ભરૂચની ટીમ છે એ ત્યાં ઉપસ્થિત થઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમાહર્તા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બાંહેધરી આપી છે અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે। જય હિન્દ, ભારત માતા કી જય।